ટીકડીમાં દૂધની હાકર ઘનશ્યામ મારા ઘરનો ઠાકર સાંકળિયા અરી શેરી વીરા તારો ગુગરિયા રોજા પોરાજ સાંકળી એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે હે સેલડા સેલડા માખણ લાગે લડા રાધાજીના જીવને પ્રાણ સેલડા હે રાધાના પ્રાણ રે યાદાર સેલડા 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 માખણ લાગે લડા હે આવો યલ બેલડા ઘરમાં એક લડા એ તમે નાવો તો નંદજીની આણ છે લડા હે તમે નાવો તો નંદજીની આણ છે લડા છેલડા છેલડા માખણ લાગે લડા નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે વાત જ્યારે લગ્ન ગીતની આવે, લોકગીતની આવે, અગર તો હાલરડાઓની આવે, ત્યારે મને અને તમને, મારી અને તમારી નજરમાં સીધા આપણી જે માવડીઓ જે છે, આપણા જે બહેનો છે, તેમની જે તસવીરો છે તે આપણી સામે એમ કહેવાય કે ઘૂમવા લાગે, આપણને જોવા લાગે. પરંતુ આજના સમયમાં આ હાલરડા જે છે, આ સાચા લગ્ન ગીતો જે છે, આ લોકગીતો જે છે તે ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા જાય છે. ક્યાંક ને ક્યાંક હું અને તમે એવા ગીતોના રવાડે ચડી ગયા છે, હું અને તમે એવા સંગીતને રવાડે ચડી ગયા છે કે ખરેખર આપણી જે પરંપરા છે, આપણા જે ગીતો છે તે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી રહ્યા છે. આવનારી પેઢીઓમાં કદાચ હું અને તમે સાવધાન નહીં રહીએ, હું અને તમે આમાં બેદરકાર રહીશું તો આવનારા સમયમાં કદાચ આપણા સંતાનો આના કાને આ હાલરડા, આ ગીતો ક્યારેય સાંભળવા, ક્યારેય જોવા નહીં મળે. પરંતુ અમારી એક નાનકડી કોશિશ આવા જે ગીતો છે, આવા જે હાલરડાઓ છે, આવા જે લોકગીતો છે, આવા લગ્ન ગીતો છે તે તમારા સુધી પહોંચાડી અને શક્ય એટલી થોડીક કોશિશ કરી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. આશા છે આપ લોકોને ગમશે અને તમને સારું લાગશે તો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અમારું જે આ કાર્ય છે તેમાં તમે અમને સહયોગ આપશો, સાથ આપશો એવી પૂરેપૂરો અમને વિશ્વાસ છે. પરંતુ આજે અમારા કાર્યક્રમમાં આમ તો બરડામાં ઘણા બધા લોકોને અમે મળ્યા છે, ઘણા બધા માવડીઓ પાસેથી ગીતો કીર્તનો મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. પરંતુ આજે વારો છે ઘેડનો. અને અહીંયા મેં તમને કીધું ને શરૂઆતમાં કે હાલરડાની વાત આવે એટલે આપણી નજર સામે માવડીઓ તરવરે. પરંતુ આજે એક એવા ભાઈ અમારી સાથે છે, એવા એક અમારા મિત્ર અમારી સાથે છે કે ખૂબ સરસ મજાના જે લગ્ન ગીતો છે, ખૂબ સરસ મજાના લોકગીતો અને ખાસ કરીને હાલરડા, એના ઉપર એમની ગજબની ફાવટ છે, ગજબનો એનો સૂર છે, ગજબનો કુદરતે એના કંઠમાં ગજબની મીઠાશ આપી છે. એમની સાથે વાતો કરશું, તેમાં તેમની ઓળખાણ તમને આપશો અને આ ખરેખર ગીતો, હાલરડાઓ, એના પ્રકારો, એની રીતો, એની લઢણ જે છે તે કેવી હોય તેની પર થોડીક વાતો કરશું. સૌથી પહેલાં માલદેવભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રામ રામ તથા સીતારામ. અને તમારું નામ આખું અને થોડીક તમારી ઓળખાણ આપણે દર્શક મિત્રોને આપશો. મારું નામ માલદેવભાઈ રામભાઈ જેઠવા, મારું ગામ મયારી,
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું મારું ગામ છે. અને મારા ગામ મયારીમાં એક એટલું ભજન ધરબાયેલું છે અમીરભાઈ, બિલકુલ. અને સંત સુરા અને ભક્તોની ભૂમિ છે. મયારીમાં રેડિયો આર્ટિસ્ટ એક ગર્વ લીધાની વાત છે કે અમારા ગામમાં રેડિયો આર્ટિસ્ટ છે. 3 સ્વર્ગસ્થ થઈ ગયા, પૂજ્ય રામદાસ વીરદાસ પરમાર નેભા વેંજા અને દાસા દુલાલા. અત્યારે 3 હજે મયારી ગામની અંદર રેડિયો આર્ટિસ્ટ છે. પરમાર નાગાભાઈ અરસીભાઈ નાગા ભગત, જે જુનાગઢ અત્યારે રહે છે, અને સ્વર્ગસ્થ નેભા વેંજા પરમારના સુપુત્ર મેરુ ભગત રેડિયો આર્ટિસ્ટ છે. અને રામ જેસા પરમાર ઉર્ફે ભગત જેસા એ પણ અમારા ગામના રેડિયો આર્ટિસ્ટ છે. એટલે અમારા ગામમાં ઘણું ભજન ધરબાયેલું છે. મયારીનો ટીંબો એટલે ભજન સત્સંગનો એક એમ કહેવાય કે ખજાનો કહી શકાય. ખજાનો કહી શકાય. 100%. અને એમાંના એક તમે માલદેવભાઈ જેઠવા. માલદેવભાઈ સેજે થોડેક અમારા જે દર્શક મિત્રો ખાસ કરીને બહાર છે, બરડામાં છે, આ જેઠવા સરનેમ જ્યારે આવે ત્યારે થોડુંક અલગ લાગે, નવાઈ લાગે. 100%. પણ આપણે દર્શક મિત્રોને એ પણ કહીશું કે માલદેવભાઈ મેર સમાજમાંથી જ આવે છે. 100%. બરાબર. અને વાતો કરી છે આપણે લોકગીતોની. ઓકે. તમારી શરૂઆતમાં એક ઝલક આપણે દર્શકોને સંભળાવી છે, પરંતુ વધારે સમય આપણે થોડી વાતો પણ કરશું. પરંતુ વધારે જે સમય છે તે આપણે ગીતો, આલરડાઓ, લગ્ન ગીતો એ જ દર્શક મિત્રોને વધુમાં વધુ પહોંચાડવાની કોશિશ કરશું. તો તમને ગમતું કોઈ પણ ગીત એનાથી આપણે શરૂઆત કરીશું. લોકગીત બોલી જી, બિલકુલ. ઓકે. એનો આપણે થોડુંક વિસ્તારથી વાત કરવી હોય તો એનો ખરેખર મતલબ શું નીકળે? આમાં અમીરભાઈ જે રાધા અને કૃષ્ણનો એક પ્રેમ સમાયેલો છે. અને ગોપીઓ કૃષ્ણને વિનંતી કરે છે કે તું કદાચ નહીં જાણતો હોય, અમને અમારો અથાગ પ્રેમ છે તારા પ્રત્યે, જો તું ન આવ તો તને નંદના આણ છે, અમારી પાસે તું આવ એકવાર. અને આવી તો કેવી રીતે આવજે કહીશ, આવી તો હળવેકથી આવજે અને સાનો માનો આવજો, કારણ કે આ સમાજ અને આ ગોકળિયું ગામ ન દેખી જાય. આવી તો મારું ઘર ખખડાવજે અને સાનો માનો આવજે હળવેકથી. અને આગળ વાત કરે કે સાસુ ગુંડી છે મારી નણદલ નઠારી, મને બોલણીયા બોલશે બહુ. તો આવને તો એ જૂના જમાનામાં જે સાસુનો ત્રાસ હતો નણંદનો, એમાં પણ આમાં આવરી લીધું છે કે ભાઈ તું આવે ને તો સાનો માનો આવજે, મારી સાસુ ન જોઈ જાય, મારી નણંદબા ન જોઈ જાય, એવી રીતે આવજે. અને છેલ્લે એક કડીમાં એમ કીધું છે કે ઓઢી મેં ઘાટડી હું જોઉં તારી વાટડી, શ્યામ સલુણા તું શું જા. મેં એક તારા નામની મેં ઘાટડી ઓઢી, આપણા મેર સમાજમાં ચૂંદડીની ઘાટડી કહીએ, મેં ઘાટડી ઓઢી કનૈયા તારા નામની, ઓઢી મેં ઘાટડી હું જોઉં તારી વાટડી. પછી આમ તને છે ખબર કે મારા તારા પ્રત્યે મારામાં કેટલો પ્રેમ છે. આવા જે કૃષ્ણ ભક્તિના ગીતો, લોકગીતો, કીર્તનો ઘણા છે. હલ્દેભાઈ, લોકગીતથી કૃષ્ણ કનૈયાને યાદ કર્યો. જ્યારે પ્રેમની વાત આવે ત્યારે કદાચ રાધા કૃષ્ણથી વિશેષ પ્રેમ
કોઈ કદાચ આપણે સાબિત નથી કરી શક્યા, પરંતુ મારે લોકગીત તરફ જવું છે, લગ્ન ગીત તરફ ઘણી બધી જે ગીતો છે તમારી પાસેથી મેળવવા છે. તો જ્યારે લગ્ન ગીતની વાત આવે, આપણી માવડીઓએ જે લગ્ન ગીતો ગાયા છે, ખરેખર જે માણસ કહે ને કે આજકાલ હું અને તમે બધા આવી જાય એમાં, કે વેચાતા સંગીતકારો લઈ આવીએ છીએ, ગાયકો લઈ આવીએ છીએ, પરંતુ જ્યારે દીકરો પરણતો હોય અને માને જે હૈયામાં ઉમંગ હોય, ભાઈ પરણતો હોય, બેનને જે ઉમંગ હોય, તે કદાચ પૈસા દઈને આપણે જે કલાકારો લઈ આવ્યા એ હરખ ના હોય. આ હરખ જે છે જે ગીતો દ્વારા વ્યક્ત કર્યો છે આપણી માવડીઓએ, એવું તમને ગમતું કોઈ લગ્ન ગીત આપણે દર્શકોને સંભળાવશો? હવે અમીરભાઈ, જે લગ્નો છે, લગ્ન ગીતો જે છે ને, મારા અંદાજ મુજબ એમ કહું છું કે મેર, આહિર, ચારણ અને ગઢવી, આપણા આ 4 જ્ઞાતિને લગતા આપણા લગ્ન ગીતો મને મારા મત મુજબ એમ કહું કે આ મળતા આવે, આપણે 4 જ્ઞાતિની વધારે મળતા આવે. હું તો ઘણી જગ્યાએ અહીંયા માતાઓ પાસે બોલાવતો હોય, પણ જે રાજાશાહીથી વખતથી આપણા લગ્ન ગીતો આપણી માતાઓ ગાતી આવે છે, એમાં આપણા લગ્ન ગીતો એવા છે કે રાજાશાહીનો પુરાવવામાં આવે છે. કારણ કે આપણા ઘેડ પંથકમાં પોરબંદરમાં રાણા સાહેબનો રાજ હતો, જામનગરમાં જામ સાહેબના રાજ હતો. એ લગ્ન ગીતો આપણા છે, જે જામનગર ડિસ્ટ્રિક્ટ જામ સાહેબ, એમાં જામ સાહેબનું નામ લેવાતું. આ બાજુ છે પોરબંદરમાં, એમાં રાણા સાહેબના નામ લેવાતું. બરાબર, એટલે એવું એક હું તમને લગ્ન ગીત સંભળાવું. કે લીલા રે ઉવા પીરાવે, લીલા રે હે જીવા પીરાવે, જઈને હે ઉતારા કળશ ગામના ચોકમાં જઈને હે ઉતારા કળશ ગામના ચોકમાં ઘનશ્યામ ગાય હે દડે રમતા વીર, ઘનશ્યામ ગાય હે દડે રમતા વીર, દડુલો હે રીતિને ગરડે આવ્યા માણારા, ઘેરે આવી હે ઝઘડો માંડ્યો વીર, ઘેરે આવી હે ઝઘડો માંડ્યો વીર, દાદાને રખડી પરણાવો મારા, દાદે મેરું ભાઈ રોજી છોડી વીર, મેરું ભાઈ હે રોજી છોડી વીર, જઈને હે ઝુકાડી કળશ ગામના ચોકમાં પછી આનો જવાબ છે, આરે ગામમાં હે કોના કોના રાગ, યારે ગામમાં હે કોના કોના રાગ, કિયો વેવાય લે રખડી પરણાવે માણારાજ. પછીનો જવાબ આપે કે આરે ગામમાં હે રાણા સાહેબના રાજ, આરે ગામમાં હે રાણા સાહેબના રાજ, હગદાવે વાય લે રખડી પરણાવે માણારાજ. આપણી
આપણી જ્ઞાતિમાં માતાઓ બહેનો જે લગ્ન ગીતો ગાતી. તો સામાન્ય રીતે એવું હોય કે આપણે આદરણીય ભીખુદાનભાઈ ગઢવી એવું કહેતા કે લગ્ન ગીતમાં ખોટું બોલવાની છૂટ હોય, 100%. મલાવવાની છૂટ હોય, 100%. કે વરનો સાપો 1.25 લાખનો હોય તો આખો વર કેટલાનો હોય, પરંતુ એને રૂડું લગાડવાનું, એને ઓલું કરવાની છૂટ હોય છે. 100%. અને ખાસ કરી ને હું અને તમે આ લેલાડા, ટીટોળા, અઠીંગા, આમાન તેમાંથી થોડાક બહાર આવી અને આવા જે ગીતો છે, આવા જે બાબતો છે ને તેને જાળવી રાખશું ને તો ખરેખર બાપને આવા ગીતો સાંભળે ને 100%. એટલે બાપને અંદરથી એવું થાય કે ખરેખર હું દીકરો પરણાવું હું. 100%. ખરેખર અંદરથી ઓલા નશો આવે. તમે કહેતા ને એક આનંદ આવે, ઉમંગ આવે, એમ ઓલા કેડિયાની કશું તૂટવા માંડે કે અંદરથી જે ભાવ જે છે તે જાગવા લાગે. અને તમારા પાસેથી ગીતો ખૂબ સાંભળવા છે, ખૂબ આનંદ કરવો છે. 100%. એક લગ્ન ગીત તમે સંભળાવ્યું છે, પછી હવે તમને ગમતું આપણી દેશી લઢણનું કોઈ ગીત હોય એ પણ આપણે દર્શકોને સંભળાવશું. 100%. એક અતિ પ્રાચીન લગ્ન ગીત છે. સાંકળિયા અરી છેરી વિરાતાનો ગુગરિયા રોજા પોરાજ. સાંકળિયા અરી છેરી વિરાતાનો ગુગરિયા રોજા પોરાજ. વારી જામવાન રાજા રમતા આવો હે દિવાળી. જામવાન રાજા રમતા આવો. આ હામિયાનું ગીત છે. પછી વરરાજો જવાબ આપે કન્યાને કે હું કેમ આવું એ કલડો એ મારો દાદો દી એ દુભાણા. હું કેમ આવું એ કલડો હે મારો દાદો દી એ દુભાણા. વારી જામવર રાજા હવે રમતા કે હું એકલો નહીં આવું. કેમ કે મારો આપણે લગ્ન ગીતોમાં બાપને દાદો કી. પછી કન્યા જવાબ આપે કે તારા દાદાને સડવા ઘોડા એ તારી માતાને મોલવેલ્યું રાજ. દાદાને સડવા એ ઘોડા હે તારી માતાને મોલવેલ્યું રાજ. વારી જામવર રાજા રમતા આવો. માલદેવભાઈ, લગ્ન ગીતની જે તાકાત છે ને એ આપણને ખબર ક્યારે પડે? ખબર જ્યારે આપણા કાને અથડાય અને એની જે વાઇબ્રેટ છે ને એ આપણા હૃદયમાં, આપણા દિલમાં ક્યાંક ને ક્યાંક એવું અસર કરતી હોય. આ છોકરાઓને બધાને આપણે જોઈએ છે કે એને થાય કે કાલ જાણે ઘોડે ચડી જાય. આ જે હરખ છે ને એ આનો હરખ છે. અને સાથે સાથે તમે ખાસ મારે તમને લઈ જવા છે હાલરડા તરફ. કારણ કે હાલરડું એવી વસ્તુ છે કે જેને બાળપણમાં જ એને ગળથુથીમાં જ બાળકને એવી રીતના પીવડાવવામાં આવે છે કે એનું ભવિષ્ય એનું હાલરડું નક્કી કરે છે કે આ બાળક કઈ દિશામાં જાય. આજકાલના હાલરડા વિશે વધારે વાતો આપણે નથી કરવી, પરંતુ એ હાલરડા વિશે જાણવું છે કે જે હાલરડામાં જીજાબાઈએ શિવાજીને રામ લક્ષ્મણની વાતો કરી હતી. આપણી માવડીઓએ આપણના દાદાઓની, આપણના વડીલોની, આપણના દેવી દેવતાઓની વાતો હાલરડામાં એમ પીવડાવી છે કે આપણા નસે નચમાં ખરેખર સડી જાય છે. એના વિશે થોડીક વાતો અને થોડીક તમને ગમતા હાલરડા આપણે સંભળાવશું. હવે અમીરભાઈ, જે આપણા લોક સાહિત્યકારો છે, જે ગઢવી સમાજ, ચારણ સમાજ છે, એની એક હાલરડાનો એવો અર્થ કર્યો છે
કે મા બાળકને કહે કે તું હુઈ જા, હાલ હું રડું, રડો જી જી. હું બેટા રડું. અને આપણા લોક સાહિત્યકારો ગઢવી ચારણો, અને આપણે તો હું આમાં બોલીએ જે ચારણ ગઢવીના મોઢે જે હોય આપણી તો એક નાનકડી કોશિશ છે. પણ જે આપણા ચારણ ગઢવી અને લોક સાહિત્યકારોએ કીધું છે કે માએ એના બાળકને કીધું છે કે તું બેટા હોઈ જાય ને તો હું હાલ હું રડું. બરાબર. એટલે જે આપણા મેર જ્ઞાતિની પરંપરામાં એ વર્ષો જૂના, અને મને આ સંસ્કૃતિ સંઘરવાનો એક એટલો શોખ કે નાનપણથી મને આ શોખ. લગ્ન ગીતો, હાલરડા, જે પ્રાચીન લગ્ન ગીતો એ હજી સુધી હું કામ ગવાય, એનું આયુષ્ય કેમ લાંબુ છે? કારણ કે એમાં પ્રાચીનતા અને સંસ્કૃતિ સમાયેલી છે. પ્લસ દાખલા તરીકે હું તમને વાત કરું કે અહીંથી તમે કબીરનું ભજન બોલી અને પાછા તમે કળશમાં જાઓ ને મેરુભાઈને કે લાખાભાઈને એટલે બોલો તો કોઈનો અભાવો નહીં થાય. બિલકુલ બિલકુલ. પણ જે આ સંતોની વાણી છે એની જેમ જે આપણી પ્રાચીનતા જે છે એ આપણી માતાઓએ સંઘરી, અને આપણે એક એવો નાનકડો પ્રયાસ કરીએ કે ભાઈ આપણી આ સંસ્કૃતિ, અને બહેનોને તો હવે આ યંગ જનરેશનને છે ને હાલરડું આવડતું નથી, લગ્ન ગીતો નથી આવડતા. સાચું સાચું. સમજ્યા? એટલે એક તમને હું આપણી મેરની માતાઓ જે બોલતી હાલરડા, કે મારા ઘનશ્યામ ને આંગણે આંબો, મારા ઘનશ્યામ ને આંગણે આંબો, મારા ઘનશ્યામ નો હિંચકો લાંબો, વાટીકડીમાં દૂધ ને હાકર, વાટીકડીમાં દૂધ ને હાકર, ઘનશ્યામ મારા ઘરનો ઠાકર, વાડીમાં ભમરા ભમે, વાડીમાં ભમરા ભમે, મારો ઘનશ્યામ મારા આંગણે રમે. હમીરભાઈ, હું એકવાર સાંઈરામ દવે હાલરડાની સ્પર્ધા યોજી હતી, અને અમે ને ભાઈ કાંધાભાઈ વદરને રાજકોટ સેમીફાઇનલમાં હું પાસ થયો, એટલે પછી મને ફાઇનલમાં બોલાવ્યો હતો હેમુ ગઢવી નાટ્ય હોલમાં. ત્યારે શુક્લ સાહેબે કીધું હતું કે ભાઈ મારો વારો આવ્યો બોલવાનો, એટલે કીધું કે તમે ભાઈ રજૂ કરો, તમારો મેં વિડીયો જોયો. તો મેં કીધું કે સર પ્રાંતવા જ હાલરડા છે. તો મને તમે કયા પ્રાંતમાંથી આવો છો? મેં કીધું હું ઘેડમાંથી આવું. તો કે એ ઘેડના હાલરડા છે? મેં કીધું અમારી માતાએ એની કોઠાહૂસથી, અને પાછા વસ્તુ એ છે હમીરભાઈ કે એના પ્રાસ તો જો મળે, તેથી ક્યાં શિક્ષણ હતું, થમ્સઅપ આખા આપણી માં. છતાં એક આપણા પ્રાંતનું હાલરડું હું તમને સંભળાવું. ઘેલો મેં ઘેડમાં વરહે, ઘેલો મેં ઘેડમાં વરહે, ગાંડો મેં ગજમાં વરહે, બોરો મેં બરડામાં વરહે, બોરો મેં બરડે વરહે, અને હોજો મેં હરઠમાં વરહે. આ આપણી માતાઓ હાલરડા.
અને આલળના તો ઘણા છે પણ આપણી પાસે ટાઈમનો અભાવ છે. પરંતુ માલદેવભાઈ આ તમે પ્રાસનું કીધું પછી ઓલા જે ઘોડિયામાં જે શું કહેવાય પાંગરા આંગરા અને આનો જે સમન્વય છે ને એનો સો ટકા. કદાચ ક્યાંય જોડ નથી ક્યાંય દુનિયાનો કોઈ સંગીતકાર એની યાર એનો જે 100% નથી જોડી શકતો ખરેખર. ટકા. પણ આ જે વસ્તુ છે એ શું છે ખરેખર? વસ્તુ છે ને એ માનો ઉદ્ગાર છે. જી જે મેં હમણાં જ મેં તમને વાત કરી ને કે જે દી મેં હેમુ ગઢવી નાટ્ય હોલમાં જે મારો વારો આવ્યો ને મેં જે કીધું ત્યારે શુક્લ સાહેબના એક ઉદ્ગાર નીકળી ગયા હતા કે ઓરિજિનલ હાલરડું આવવું જ જોઈએ. જી અને કાંધાભાઈ વદર મારે હારે હતા ઓરિજિનલ પણ લેડીઝ ફર્સ્ટ છે એટલે તમારા નંબર મેં કીધું હું સર નંબર માટે નથી આવતો એક સંસ્કૃતિ હું હંગરીની બેઠો એ મારે રજૂ કરવી. અને પ્લસ એક તમને હું વાત કરી દઉં જે પેલું મેં લગ્ન ગીત બોલ્યો ધરતી સ્ટુડિયો જેહાભાઈ જયેશ પરમારનો એટલે એની સાંભળ્યું એને ઘરે હું બહુ જુનાગઢ હોઉં એને કીધું કે તું યુટ્યુબ ચેનલ ચાલુ કર અને આ જે લુપ્ત થતા જાય આપણા મેરના લગ્ન ગીતો એ તું ચાલુ કર. અને પછી જેહાભાઈનો એવડો સપોર્ટ પછી કેશુભાઈ ઓડેદરા અમારા મયારીના પછી ભનુભાઈ પરમાર એની વાડીએ તમામ લગ્ન ગીતો બનાવ્યા ગાત્રાળ સાઉન્ડ માલદેવભાઈ પરમાર એ સાઉન્ડ લઈને આવતા અને લાખાભાઈ પરમાર ને મેરુભાઈ પરમારે અહીંયા સુધી મને જે સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ એનો આભાર છે. વસ્તુ એવી બને છે કે મારે અને તમારી પાસે એટલો સમય નથી કે જૂના પુસ્તકો કે જૂની વાતો કે જૂની ઓલું આપણે ફંફોડીને ગોતી શકીએ. પરંતુ માલદેવભાઈ જેવા જે યુવાનો છે માલદેવભાઈ જેવા જે લોકો છે આપણા માટે સતત મહેનત કરે છે. આપણે તેમના વિડીયો છે તેમની વાતો છે 15-20 મિનિટ અડધો કલાક કાઢી અને આવા બધા ગીતો આવા બધા હાલરડાઓ આપણે સાંભળશું. અને ખાસ કરીને માલદેવભાઈ આજની જે દીકરીઓ છે જે છે આવનારી પેઢી છે તેઓ પણ મા બને છે આજના સમયમાં એવી દીકરીઓના કાન સુધી આવા હાલરડાઓ જાય 100%. અને તે હાલરડા રૂપે પોતાના સંતાનોને આ પીવડાવે તો ખરેખર જ્યાં તમારો જે પ્રયાસ છે અગર તો આપણા કોઈ પણ લોકોનો જે પ્રયાસ છે તે સાર્થક થશે અને તેને વેગ પણ મળશે. 100%. માલદેવભાઈ મહેનત કરી રહ્યા છે તેમને આપણે ખૂબ સાથ સહકાર આપશું. માલદેવભાઈ ખાસ કરી તમારા જે કોન્ટેક્ટ નંબર છે તમારા મોઢેથી બોલશું અને દર્શક મિત્રોને આપણે આપશું. મારા કોન્ટેક નંબર છે 99-132-15-397. જી ફરીથી બોલી દઉં 99-132-15-397. માલદેવભાઈ પાસેથી આપણે દરિયામાંથી એક બિંદુ જેટલું એટલે કે થોડુંક જ લઈ શક્યા છે. સમયનો આપણી પાસે ઘણો બધો અભાવ હોય મર્યાદિત સમયમાં બધી વાતો અમારે તમારા સુધી પહોંચાડવાની હોય. એમાંથી કાંઈ પણ એવા તમને ઉદ્ભવતા સવાલો હોય તો માલદેવભાઈને નંબર આપ્યા છે. કાંઈ માહિતી જોઈતી હોય તો તમારા સુધી પહોંચાડશે માલદેવભાઈ. અને સાથે સાથે તમારા કોઈ કાર્યક્રમો હોય તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો માલદેવભાઈ જેવા કલાકારોને માલદેવભાઈને આપણે આમંત્રિત કરી અને એમને જે માણસને આજે જે સારો કદરદાર વ્યક્તિ છે ને 100%. એની જ ખોટ છે 100%. ખરેખર. માત્ર રૂપિયા પૈસાથી કલાકારોને ઓલું નથી પરંતુ એની વાણીની કિંમત થાય 100%. એની વાણીની કદર થાય તેના માટે થઈ માલદેવભાઈના નંબર આપ્યા છે. તમારા કાર્યક્રમોમાં તમારો દીકરો પરણે છે તમારી દીકરી પરણે છે તમારા ઘરે કોઈ શુભ પ્રસંગો છે ત્યારે માલદેવભાઈને આપણે ચોક્કસ યાદ કરશું. આપણું જ ફૂલ છે આપણે એને એ જે છોડ છે તેને ખાતર પાણી હાથે કરી અને મોટું વટવૃક્ષ બને માલદેવભાઈ ખૂબ આગળ વધે એવી આપણે ભગવાન પાસે માતાજી પાસે પણ પ્રાર્થના કરશું. અને સાથે સાથે આપણને આવા કાર્યક્રમોમાં સહભાગી થવાનો મોકો મળે. અને ખાસ કરીને તમારી પાસે જે યુવાનોની ટીમ છે માલદેવભાઈ જી સરસ મજાના હાલરડાઓ ગાવ્યા લોકગીતો ગાવ્યા પરંતુ હજી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે લગ્ન ગીતમાં કંઈક ને કંઈક હજી આપણે દર્શકો સુધી જે પહોંચાડવાની વાત છે 100%. તેમાં બહુ ઓછા લગ્ન ગીતો આપણે આ કાર્યક્રમમાં લઈ શક્યા છે. તો એકાદું લગ્ન ગીત તમને ગમતું જૂની લઢણો જ્યારે બળદગાડાઓમાં જાન જાતી 100%. એ સમયની વાત અને એ સમયના લગ્ન ગીતની વાત કરવી છે આપણે. હવે મેરુભાઈ જે મેં તમને આગળ વાત કરી કે જે લગ્ન ગીતો હજી જયેશભાઈ પરમારે ધરતી સ્ટુડિયોવાળે જે મને કીધું કે તું આ યુટ્યુબ ચેનલ ચાલુ કર હા એટલે અમે બધા મેરુભાઈ ને કાંધાભાઈ લાખાભાઈને ને કેમ ફ્રેન્ડ સર્કલ એવી રીતે અમે સર્કલમાં બેસતા. એટલે મારી યુટ્યુબ ચેનલ છે સિંગર માલદેવ જેઠવા
જી. એમાં મેં આપણા જૂના અતિ પ્રાચીન 36 લગ્ન ગીતો મેં મેલ્યા છે જી. અને હજી ઘણા લગ્ન ગીતો બનાવવાના છે. પણ જે તમે વાત કરો છો કે જૂના જમાનામાં જે ગાડામાં જાન જાતી અને તેદી તો આ ડામર રોડ હતા નહીં, બિલકુલ અને વગડામાં ધૂળિયો રસ્તો હોય, બળદગાડા હોય, જાનું રાત રોકાતી, અને જે ગાડા ખેડૂ બળદને હાંકતો હોય, એક બળદનો પગનો અવાજ, એક ગાડાના પૈડાનો અવાજ, અને આપણી માતાઓ બહેનો લગ્ન ગીત ગાતી, એ ત્રણેયનો સમન્વય થાય અને કેવી રીતે એ લગ્ન ગીત ગાતી કે રોકો માં વાયુ ઘણા દિવસ રોક્યા મારા રોક્યા જીવા ગાયક રાત્રિઓની મારા જે ગાડાના પૈડાનો અવાજ, આપણી માતાઓ બહેનોનો અવાજ, અમે બેઠા હોય એટલે આ બધી અમે સરસાકો સાંસ્કૃતિકને બહુ કરતા કે આવી રીતે આપણી માતાઓના ગળા થતા. અને માલદેવભાઈએ જે આ ગીત ગાયું ને તે કોને સમજાશે ખબર? 40 ના આજુબાજુના લોકોને. 40 થી નીચેના જે છે ને એને કદાચ આનો અનુભવ આનો ઓલો બહુ નથી થયો, ખ્યાલ ના હોય, પરંતુ એવા લોકો માટે જ આ ગીતો આપણે લઈ જવા છે, આ વાતો લઈ જવા છે. માલદેવભાઈ તેમની યુટ્યુબ ચેનલની માલદેવભાઈ જેઠવા સિંગર માલદેવ જેઠવા યુટ્યુબ ચેનલ છે, એની પર મુલાકાત લેજો, સબસ્ક્રાઈબ કરજો. સારા લાગે એ ગીતો બીજા લોકો સુધી પહોંચાડજો, જેથી કરી ને આવા લોકોને સાથ સહકાર આપે. અને ખાસ કરી ને આ તકે અમારે યાદ કરવા છે, અમારે લાખાભાઈ છે, મેરુભાઈ છે, અને તેમની આખી જે યુવાનોની ટીમ છે. ખાસ કરી અમને શેખ પોરબંદરથી અહીં એમના મહેમાન થવાનો મોકો આપ્યો છે, અને માલદેવભાઈને અને અમને મળવાનો આજે અવસર એમણે ઊભો કર્યો છે એમ કહી શકાય. તો તમારો આ તકે ખૂબ ખૂબ આભાર. અને આવા નવા આજે યુવાનો જે છે તેમને ભજન પ્રત્યે, ગીતો પ્રત્યે, લોકગીતો પ્રત્યે જે ભાવ છે, જે પ્રેમ છે, આવો નવો બન્યો રહે એવી જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. આ લોકોએ ઘણું અમીરભાઈ મેરુભાઈ અને લાખાભાઈએ ઘણું એને સંગ્રહ કર્યો અને એની અંદરથી કંઈક ઉમંગ હતો, એટલે તમારે મારે અહીં મુલાકાત કરાવી. બિલકુલ. અને આજનો યુવાન જે છે તે માત્ર ભલે એના જીવનના મહોત્સવ જે કાંઈ હોય તે કરતો હોય, પરંતુ હારે આવી વસ્તુને હારે લઈને ચાલે એ જ ભગવાન પાસે પ્રાર્થના. અને કદાચ એ જ એના વડવાઓની કંઈક ઉનાઈ હોય તો જ આ રસ્તે ચલાય. એટલે મારી ભાષામાં કહું તો ભાઈ આ સંગ્રહખોર છે, પણ સંસ્કૃતિના સંગ્રહખોર છે, સમજ્યા? બહુ તો ફરી પાછા આવા કાર્યક્રમો સાથે, આવા કલાકારો સાથે, આવા લોકો સાથે મળતા રહેશું, તમને રૂબરૂ કરાવતા રહેશું, અને જે સારી વાતો છે તે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.